હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફણસી પૂરી બનાવીશું। હવે 2 કપ મેંદો લીધો છે, ચાળી લેવાનો છે અને મોવણ લેવાનું છે। સ્વાદ અનુસાર મીઠું અને અજમો લઈ લેવાનો છે। હવે આપણે લોટને બાંધી દઈશું। બંને લોટ ભેગા કરીને લોટ બાંધી દેવાનો છે। મોવણ એડ કરીશું। પછી એમાં મીઠું એડ કરીશું। બરાબર મિક્સ કરી લેવાનું છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એમાં અજમો એડ કરીશું। અજમો એડ કરી દેવાનો છે। પછી બરાબર મિક્સ કરી લઈશું। વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। હવે બરાબર મિક્સ કરી લેવાનું છે। સ્પેશિયલ દિવાળી માટે નાસ્તો ફણસી પૂરી બનાવી છે। હવે આમાં પાણી એડ કરીશું। થોડું થોડું પાણી એડ કરવાનું છે અને લોટને બાંધી દેવાનો છે। હવે થોડું પાણી ફરીથી એડ કરીશું। એકદમ પાણી એડ નથી કરવાનું, નહીં તો લોટ ઢીલો થઈ જશે। વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને ગુજરાતી વાનગીમાં આવા નવા વિડીયો મળતા રહેશે। આ જ રીતે લોટ બાંધી દેવાનો છે। લોટને બાંધ્યા પછી 10 થી 15 મિનિટ ઢાંકી દઈશું। એકદમ સરસ એવો લોટ બાંધી દીધો છે। હવે ઢાંકી દેવાનો છે। હવે આપણે ખારી પૂરીમાં પડ માટે એનું ખીરું બનાવી દઈશું। થોડો કણકીનો લોટ લીધો છે અને ઘી એડ કરવાનું છે। ઘીથી બહુ સરસ એવો સ્વાદ આવે છે। હવે થોડું એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। આ બહુ જરૂરી છે, એટલે પડ સરસ એવું પડશે ખારી પૂરીમાં અને એકદમ સોફ્ટ એવી થશે। આ રીતે બનાવવાનું છે। વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। હવે લોટ સરસ એવો પલળી ગયો છે। હવે એના 4 ભાગ કરી દઈશું। અને વણી લેવાનું છે। આવી રીતે 4 ભાગ કરી લઈશું। પછી આપણે વણી લઈશું। ગુજરાતી વાનગીમાં આવા નવા વિડીયો મળતા રહેશે। આ રીતે થોડો લોટ એડ કરીને વણવાનું છે, એટલે
સરસ એવું વણાય. મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આ રીતે ખેંચવાનું છે એટલે રોટલી મોટી થશે. એકદમ સરસ એવું પતલું એવું વણી લીધું છે. હવે આપણે એની અંદર ખીરું એડ કરી દઈશું. લગાવવાનું છે આ રીતે. અને હાથથી આવી રીતે બધી બાજુ લગાવી દેવાનું છે. પછી થોડો કોરો લોટ એડ કરીશું અને આનો રોલ વાળી લેવાનો છે. ધીરે રહીને રોલ વાળી લેવાનો છે. એકદમ ફીટ એવો નથી વાળવાનો અને કટ કરી લઈશું. આવી રીતે ટુકડા કરી લેવાના છે. આ જ રીતે બધી ફણસી પૂરી બનાવવાની છે. હવે આપણે વણી લઈશું. સરસ એવા પડ બન્યા છે. હવે આ રીતે પ્રેસ કરીને હલકા હાથે પૂરીની શેપમાં વણી લેવાનું છે. આ રીતે વણી લઈશું. હવે આપણે એક બીજી રીત આ રીતે પણ વણી શકાય છે. મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે આપણે બધી વણીને તળી લઈશું. તેલ ગરમ થાય પછી આપણે એડ કરી લેવાનું છે. અને ગેસ ધીરો રાખવાનો છે એટલે એકદમ ક્રિસ્પી એવી થશે. વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે ફેરવી લેવાનું છે. આ રીતે ફેરવવાની છે. એકદમ ધીરા એવા ગેસે થવા દેવાની છે એટલે સરસ એવી ક્રિસ્પી એવી બનશે. હવે થઈ ગઈ છે તો આપણે હવે કાઢી લઈશું. એક પ્લેટમાં કાઢી લઈશું. હવે ફણસી પૂરી બનીને રેડી થઈ ગઈ છે. આ રીતે બધી જ ફણસી પૂરી બનાવી દેવાની છે. મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. અને સરસ એવી ક્રિસ્પી એવી થઈ છે, એકદમ સોફ્ટ એવી.